વડોદરામાં 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજવા રોડ ખાતે આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ ની અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ વીએમસી કમિશનર અરુણ મહેશ બાબુ સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ વન સંરક્ષક મહેન્દ્રસિંહ રાઠવા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વન મહોત્સવ અંતર્ગત પર્યાવરણ અને વૃક્ષારોપણના મહત્વ અંગે ઉપસ્થિત મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ વન વિભાગના સામાજિક વનીકરણ હેઠળ કામગીરી કરી રહેલા વિવિધ સ્વૈચ્છિક સંગઠનોના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શહેરમાં હરિયાળી વધારવા, વૃક્ષોના સંરક્ષણ અને પર્યાવરણ જાળવણી માટે સામૂહિક પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લાઓમાં અને મહાનગરોમાં જ્યારે ગુજરાત રાજ્યનો 77મો વન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અને આ વખતનો રાજ્ય કક્ષાનો વન મહોત્સવ આગામી દિવસોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે પોરબંદર ખાતે ઉજવવાનો છે. ત્યારે આજે વડોદરા શહેર જિલ્લામાં વન વિભાગ દ્વારા 77મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને સમાજસેવી સંસ્થાઓ ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં ખાસ વડોદરાના લોકપ્રિય સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર હેમાંગભાઈ, મ્યુનિસિપલ કમિશનર શ્રી, વન સંરક્ષક શ્રી, અમારા કોર્પોરેશનના ડેપ્યુટી મેયર શ્રી, કોર્પોરેશનના અમારા દંડક વિજયભાઈ, આદિત્યભાઈ વગેરે બધાની હાજરીમાં આજનો વન મહોત્સવ ઉજવાયો છે. આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપના વિસ્તારમાં કોઈ પણ નાની પણ જગ્યા દેખાય તો ત્યાં કોર્પોરેશનના કર્મચારી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાણ કરશે તો આપના વિસ્તારમાં પણ વન નવું ઊભું કરવામાં આવશે અને વન જ્યારે આપણે એનું રક્ષણ કરીશું ત્યારે જ પર્યાવરણની આપણે જાળવણી કરી શકીશું. વડોદરા મહાનગરના વૃક્ષારોપણ કાર્યક્રમમાં આપણા સાથે જ અધ્યક્ષસ્થાનમાં ડૉક્ટર બાલકૃષ્ણ શુક્લા સાહેબ અહીંયા હાજર હતા અને માન્ય સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી પણ હાજર હતા અને વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી આદિત્યભાઈ પટેલ અને વિજયભાઈ સાથે જ એમની ઉપસ્થિતિમાં આજના વનીકરણ કાર્યક્રમ વડોદરા જિલ્લાના વનીકરણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. એ ખુશીની માહોલ છે કે વડોદરા શહેરમાં 70% થી 21% સુધી ટ્રી કવરને લઈ જવા માટે અત્યારે પહેલ જે વડોદરા મહાનગરપાલિકા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં આપ જોઈ શકો છો કે મિશન 2.5 મિલિયન ટ્રીઝમાં અમે 1.7 મિલિયન ટ્રીઝ પહોંચી ગયા છે. બાકી 0.8 મિલિયનનું અમે અત્યારે ટાર્ગેટ લઈ રહ્યા છે. આવનારા દિવસમાં આજવા સફારી પાર્ક, ક્રોકોડાઇલ વ્યુઇંગ ઝોન અને સેવાસી કેનાલ આ બધામાં વનીકરણનું કામગીરી આગળ દબાવવાના છે અને આવું મળીએ સાથે મળીને વડોદરા શહેરને વધારે ગ્રીન અને ક્લીન બનાવીએ. ગુજરાત સરકારના 77મા વન મહોત્સવનું વડોદરા મહાનગરનું સંસ્કરણ એનું આજે ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ એ આપણા વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લજીની અધ્યક્ષતામાં યોજાયો, જેની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના માન્ય કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી, ડેપ્યુટી મેયર શ્રી આદિત્યભાઈ પટેલ, આપણા ફોરેસ્ટ વિભાગના અધિકારી શ્રી રાઠવાજી અને તમામ મહાનુભાવો ઉપસ્થિત રહી અને માન્ય વડાપ્રધાનશ્રીનું જે લક્ષ્ય છે એક પેડ માં કે નામ અંતર્ગત સમગ્ર ભારતની અંદર જે ક્લાઇમેટ ચેન્જને વનીકરણ અને વૃક્ષારોપણથી કઈ રીતે આપણે ચેલેન્જ કરી શકાય એ માટેનું એક આ પ્રયાસ આ વન મહોત્સવની અંદર કરવામાં આવ્યો અને સાથે સાથે આગામી દિવસોની અંદર વડોદરા મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ વનીકરણની સાથે સાથે શહેરની સુંદરતામાં કઈ રીતે વધારો થાય એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી.